હેલો ચેમ્પિયન્સ, આજે આપણે લિબર્ટીનું પેપર નંબર 6 સોલ્વ કરવા જઈ રહેલા છે. 1 થી 5 સુધીનું પેપર આપણે કરી દીધા છે ઓલરેડી. હવે આપણે લિબર્ટીનું પેપર નંબર 6 ના એમસીક્યુ સોલ્વ કરીશું. બરાબર, ચાલો આગળ વધીએ ફટાફટ. ઓકે, ચલો જો ફર્સ્ટ એમસીક્યુ. અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પાતળો પ્રિઝમ બનાવવામાં આવેલો છે. તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે ત્યારે લઘુત્તમ વિચલન કોણ? લઘુત્તમ વિચલન કોણ? એટલે સિમ્બોલ મેં લખતો છું ડી. D1 = 3 ડિગ્રી મળે છે. જો આ પાતળા પ્રિઝમનો પ્રિઝમ કોણ 6 ડિગ્રી હોય, પ્રિઝમ કોણ 6 ડિગ્રી છે એ, તો તેના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો? શું શોધવાનું છે આપણે? વક્રી ભવનાંક. નાનો પ્રિઝમ કોણ છે? તો નાના પ્રિઝમ કોણ માટેનું સૂત્ર કયું આવે? D = A × n-1. બરાબર, આ સૂત્રમાં આપણે કિંમત બધી મૂકી રહીએ. આપણે D = કેટલા છે? 3 ડિગ્રી, 6 ડિગ્રી, n શોધવાનું છે -1. 3/6 + 1 = n. 1/2 + 1 = n. n = કેટલા આવે? 1.5. નહીં તો 3/2. ઓપ્શન ડી 3/2 આન્સર આવશે. શું આન્સર આવે? 3/2. ખબર પડી ગઈ બધાને? ફર્સ્ટ એમસીક્યુ. ચાલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આપણે આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 2. ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટરની ઊંચાઈથી જોવામાં આવે છે. કેટલી સેન્ટીમીટરની ઊંચાઈથી જોવામાં આવે છે? ઓરિજિનલ હાઈટ કેટલી છે? 50 સેન્ટીમીટર. આ જ બિંદુથી ટેબલની સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી, આમાંથી જોવાનું છે જાડાઈ. જાડાઈ એટલે કેટલી આપેલી છે? ડી. પિન કેટલી ઊંચે આવેલી હશે તે આપણે શોધવાનું છે. બરાબર, જાડાઈ કેટલી છે? 15 સેન્ટીમીટર. કેટલી વક્રી ભવનાંક આપેલો છે? 1.5. કેટલી ઊંચાઈ આવેલી હશે તો આપણે હાઈટ શોધવાની છે. બરાબર, તો કયું સૂત્ર આવશે આપણી પાસે? D = HO 1 - 1/n. ઓલરેડી આપણે આગળના પેપરમાં એક સૂત્રનો ઉપયોગ આપણે કરી ગયેલા છે. બરાબર, તો શું આવશે? સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે બધી. તો જવાબ શું આવશે? ફટાફટ બોલો ફાસ્ટ. ક્વેશ્ચન નંબર 2 શું આવશે આન્સર? ફાસ્ટ ઓપ્શન એ 5 સેન્ટીમીટર. બરાબર, વેરી ઇઝી ક્વેશ્ચન, ઓનલી ફોર્મ્યુલા. નેક્સ્ટ ક્વેશ્ચન. યંગના બે સ્લિટના પ્રયોગમાં જો સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે, બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ d, એ આપણે વધારવાના છે. તો આન્સર શું આવશે તે આપણે શોધવાનું છે. બે ક્રમિક પ્રકાશી સલાકા વચ્ચેનું અંતર કયું આવે? જવાબ સૂત્ર ખબર છે? સૂત્ર તમને x બાર = n લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. બરાબર, એટલે આ x બાર શું છે? બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર. જો એ લખેલું છે સલાકા વચ્ચેનું અંતર, સલાકા વચ્ચેનું અંતર, સલાકા વચ્ચેનું અંતર. તેમાં શું ફેરફાર થાય તે આપણે કહેવાનું છે. આ ડી માં જો વધારો થાય તો આમાં શું થાય? ઘટાડો થાય. એવું ઓપ્શન કયો છે તે આપણે શોધવું પડશે. સલાકાઓ વચ્ચેનું અંતર ઘટે એવો એક ઓપ્શન છે. આમાં લખેલું છે સલાકા વચ્ચેનું અંતર અને કોણીય અંતર બંને ઘટે છે. અહીં લખેલું છે સલાકાઓ વચ્ચેનું અંતર વધે છે પણ કોણીય અંતર ઘટે છે. અહીં લખેલું છે સલાકા વચ્ચેનું અંતર ઘટે છે પણ કોણીય અંતર વધે છે. તો શું આવશે ઓપ્શન? ફટાફટ બોલો ફાસ્ટ. સલાકા વચ્ચેનું અંતર અને કોણીય અંતર બંને ઘટે છે. કોણીય અંતર બી ઘટે અને સલાકા વચ્ચેનું અંતર પણ ઘટે. તો ઓપ્શન શું આવશે? બી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. પોલેરાઇઝરનો ઉપયોગ, કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ચલો બોલો ફટાફટ શું આવશે આન્સર? ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે ઓપ્શન ડી. બરાબર, પોલેરાઇઝર એટલે આપણે યુઝ કરેલું હતું ટુર્મેલિન પ્લેટ, યાદ આવતું હોય તો. નિકોલ પ્રિઝમ, ટુર્મેલિન પ્લેટ, એ કોણ છે? બધા પોલેરાઇઝર છે. એના પર આપણે અધ્રુવી પ્રકાશ આપાત કરીએ તો આપણે કયો પ્રકાશ મળે? ધ્રુવીભૂત પ્રકાશ. એટલે ઓપ્શન શું આવશે આપણો આન્સર? ઓપ્શન ડી, ધ્રુવીભૂત પ્રકાશ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઇલેક્ટ્રોનનું કિરણ જૂથ. દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા E0 શૂન્ય અવકાશિત કરેલ ચેમ્બરમાં મૂકેલી ધાતુની સપાટી પર આપાત થાય છે. ધાતુની સપાટી પર આપણે ઇલેક્ટ્રોન આપાત કરવાનું છે. તો એમાંથી ઇલેક્ટ્રોન ક્યારે બહાર આવે? એની જે ઉર્જા જે છે તે વર્ક ફંક્શન જેટલી હોવી જોઈએ અથવા એની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. તો આપણે ઓપ્શનમાં જોવાનું છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં એવું લખેલું છે.
કેમ કે માત્ર ફોટોન જ ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે છે. બીજો ઓપ્શન છે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે પરંતુ બધાની ઉર્જા E0 હશે. ત્રીજો ઓપ્શન છે મહત્તમ ઉર્જા E0 - 5 તેવી કોઈ પણ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે. ચલો બોલો ફટાફટ શું આવશે આન્સર વિચારીને. મહત્તમ ઉર્જા E0 હોય તેવી કોઈ પણ ઉર્જા સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. શું આવશે આન્સર? ઓપ્શન ડી. બરાબર. કયું સૂત્ર આપણને ખબર છે તમને? સૂત્ર E = આપણે ભણી ગયેલા HF - ϕ0 અથવા બી લખી શકીએ આપણે Kmax = HF - ϕ0. જે સૌથી વધારે ઉર્જા છે તે ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોન એમાંથી ઉત્સર્જિત થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 6. આપેલ ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ છે. શું આપેલું છે? તરંગ લંબાઈ લેમ્ડા 4000 એંગસ્ટ્રોમ. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલે લેમ્ડા નોટ. થ્રેશોલ્ડ નો સિમ્બોલ છે લેમ્ડા નોટ. તો તેનું કાર્ય વિધેય એટલે આપણે શું શોધવાનું છે? ϕ0. ϕ0 નું સૂત્ર કયું આવે? HF0 આવે. HF0 એટલે hc/λ0 લખાય. બરાબર. લેમ્ડા નોટ આપણે શોધવાનું આપેલું છે આપણે ઓલરેડી. આપણે શું કરવાનું? કોની કિંમત શોધવાની છે? આપણે ϕ0 જ શોધવાનું છે. h ની કિંમત મૂકી દેવો, t ની કિંમત મૂકી દેવો, લેમ્ડા નોટ ની કિંમત મૂકી દેવો. 4000 એંગસ્ટ્રોમ 4000 × 10⁻10⁻. આપણે શું મળી જશે? વર્ક ફંક્શન, કાર્ય વિધેય નો જવાબ મળશે. બરાબર. ફટાફટ કેલ્ક્યુલેટર પર કેલ્સી પર કરો ને ચેટ બોક્સમાં મોકલાવો. શું આવે આન્સર આપણે જોઈએ ફાસ્ટ. શું આવે? કેલ્ક્યુલેશન કરવાથી આન્સર આવે છે 3.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 7 જુઓ. હવે કોઈ એક ઉત્તેજિત અવસ્થામાં આવેલ પરમાણુઓનો સમૂહ ક્ષય પામે છે તો શું થાય તે કહેવાનું છે આન્સર. ફટાફટ કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. બોલો ફાસ્ટ. શું થાય? સામાન્ય રીતે નીચી ઉર્જાવાળી કોઈ પણ અવસ્થામાં ઇલેક્ટ્રોન જતો રહેશે. બરાબર. એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. રાઈટ. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે એટલે આપણે ફટાફટ આગળ વધતા છીએ. ઓપ્શન ક્વેશ્ચન નંબર 8. ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર ખેંચી કાઢવા કયા ક્રમનું વિદ્યુત ક્ષેત્ર ધાતુના બે છેડા વચ્ચે લગાડવું જોઈએ? 10⁸ વોલ્ટ પર મીટર. બરાબર. પણ અહીંયા શું આપેલું છે? વોલ્ટ સેન્ટીમીટર એવું આપેલું છે. વોલ્ટ પર સેન્ટીમીટર. શું આવશે? ચલો બોલો ફટાફટ આન્સર. 8મા નંબરની અંદર શું આવશે? આપણને ખબર છે તો આ છે 10⁸ વોલ્ટ પર મીટર આવે. ભાઈ મીટરની જગ્યાએ ઓપ્શન શું છે આપણી પાસે? ઓપ્શન વોલ્ટ પર સેન્ટીમીટર છે. તો આપણે શું કરવું પડશે? 10⁸ વોલ્ટ પર 1 મીટર એટલે કેટલા થાય? 100 સેન્ટીમીટર. એટલે 10⁸ × 10⁻2 વોલ્ટ પર સેન્ટીમીટર આવે. જવાબ કેટલો આવશે? 10⁶ વોલ્ટ પર સેન્ટીમીટર. એટલે આપણે એકમ બી ખાસ જોવાનું. એકમ જો વોલ્ટ પર મીટર હોય તો 10⁸, પણ એકમ વોલ્ટ પર સેન્ટીમીટર છે તો આપણે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે. એટલે કેટલા આવે આન્સર? 10⁶. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ફોટોન કણ સંઘાતમાં ખાલી જગ્યા થાય છે. ચલો ફટાફટ કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન. ફટાફટ બોલો શું થાય? કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. બરાબર. વેરી ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. ફોટોઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. કટ ઓફ વોલ્ટેજ મીન્સ V0 = 1.5 વોલ્ટ. તો ઉત્સર્જાયેલા ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? Kmax = શું આવશે? EV0. બરાબર. V0 એટલે 1.5 વોલ્ટ. તો શું આવશે? 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણે એને ફેરવવું પડશે 1.6 × 10⁻19 થી મલ્ટીપ્લાય કરવાનું. જે આવે તે આપણો આન્સર આવશે. ઓપ્શન 10 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? 2.4 × 10⁻19 જૂલ. તો પડી ગઈ 10 MCQ બધાને? વેરી ગુડ. ચાલ આગળ વધીએ આપણે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 11. હાઇડ્રોજન પરમાણુની ધારા સ્થિતિમાં ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શું આવશે? ચલો બોલો ફાસ્ટ. વેરી ઇઝી ક્વેશ્ચન. ઓલરેડી આવી ગયેલો છે આ ટાઈપનો ક્વેશ્ચન આગળના પેપરમાં. જલ્દી બોલો એકદમ ફાસ્ટ. શું આવશે આમાં? જુઓ, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા બંને સેમ હોય પણ માઇનસ આવે એટલે શું આવશે? ગતિ ઉર્જા બરાબર શું આવશે? -E આવે એટલે -13.6 એટલે +13.6 થઈ ગયું ગતિ ઉર્જા. એક જ ઓપ્શનમાં છે એ પણ છે. બીજું શું આવશે? સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જામાં શું આવશે? પ્લસ આવે એટલે શું આવશે? માઇનસની જગ્યાએ +27.2 એટલે 11 નંબરના MCQ માં શું આન્સર આવશે? ઓપ્શન સી -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ.
ને પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા અને આ છે સ્થિતિ ઉર્જા. બરાબર, વેરી ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી n બરાબર કેટલા છે 5 થી ત્રીજી કક્ષામાં એટલે n બરાબર 3 કોણીય વેગમાનમાં થતો ફેરફાર. કોણીય વેગમાનનું સૂત્ર કયું છે? nh/2π. પહેલા 5 લખીએ તો L5 લખો તો 5h/2π. L3 લખીએ તો 3h/2π. જેનો તફાવત લેવો તો શું આવશે? 5h - 3h તો 2h/2π લખીએ તો શું થાય? h/π. આન્સર આવશે ઓપ્શન બી. 12 નંબરના MCQ માં શું આવશે? ઓપ્શન બી. બરાબર, સમજ પડી ગઈ બધાને? ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર ખાલી જગ્યા હોય ત્યારે ખાલી જગ્યા સંઘાત થાય છે. ઇમ્પેક્ટ પેરામીટર કેવો હોય? 0 હોય ત્યારે શું આવશે? હેડ ઓન કોલિઝન. ખબર ને? હેડ ઓન સંઘાત થાય છે. 13 નંબરના MCQ ના અંદર શું આવશે? ઓપ્શન એ. બરાબર, કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન. 14 નંબરનો ક્વેશ્ચન જુઓ શું છે. જો એલ્યુમિનિયમ અને ઝિંક ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો અનુક્રમે R1 અને R2 હોય તો ત્રિજ્યા શોધવાની છે. ત્રિજ્યાનું સૂત્ર કયું આવે? R બરાબર R0 a⁻1/3. બરાબર, હવે R એલ્યુમિનિયમ માટે મેં લખું તો R0 તો કોન્સ્ટન્ટ છે. એ કેટલા છે? 27. તો શું આવશે અહીંયા? 27⁻1/3. 27⁻1/3 એટલે 3 નો ક્યુબ થાય. ⁻1/3 એટલે કેટલા આવે? 3R0. બરાબર, આ આવી ગયું આપણું RAN એટલે કે R1 કેટલું આવી ગયું? 3R0. બરાબર, હવે ઝિંક માટે લખીએ તો શું આવશે? R ઝિંક માટે લખું તો R0 64⁻1/3. બરાબર, 64 એટલે શું આવશે? 4 ક્યુબ થાય ને ⁻1/3 3 કેન્સલ તો કેટલા આવે? 4R0. આ તમારું R2 આવી ગયું. આ છે તમારું R1. R1/R2 આપણે કરીએ તો શું આવશે? 3/4. ઓપ્શન આવશે બી. બરાબર, ખબર પડી ગઈ બધાને? શું આવશે? 3/4. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 15. વેર ઇઝ ક્વેશ્ચન નંબર 15? યસ, લુક હિયર. લિથિયમના બે સ્થાયી સમસ્થાનિકો નો જથ્થો અનુક્રમે 7.5%. પહેલા x1 લખું મેં 7.5%, x2 લખું 92.5%. ટોટલ 100 થવું જોઈએ. બરાબર, તેમના દળો અનુક્રમે m1 બરાબર આપેલું છે આપણાને 6.01512 u અને m2 બરાબર આપેલું છે 7.01600 u. બરાબર, તો લિથિયમનું પરમાણુ દળ કેટલું તે આપણે શોધવાનું છે. પરમાણુ દળનું સૂત્ર કયું આવશે? m1x1 પ્લસ m2x2 ડિવાઈડ બાય x1 પ્લસ x2. બરાબર, m1 એટલે આ મૂકી દેવાનું, x1 એટલે આપણે આ મૂકી દેવાનું, m2 એટલે આ, x2 એટલે આ, ડિવાઈડ બાય x1 પ્લસ x2. જે આવે તે તમારો જવાબ. બરાબર, ફટાફટ કેલ્ક્યુલેશન કરો અને મને ચેટ બોક્સમાં મોકલાવો. જેનો આન્સર આવી જાય તે ખબર પડી જાય આપણને કેટલા જણ કરતા છે. બરાબર, ફટાફટ કેલ્ક્યુલેશન કરો. શું આવે આન્સર મને કહો ફાસ્ટ? આન્સર આવશે 6.941 u. બરાબર, બધાને આવી ગયો? અરે વાહ, ઘણા બધા આન્સર મોકલા. વેરી ગુડ, નાઇસ, થેન્ક યુ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 16. જો ધ્યાનથી. ન્યુક્લિયસની સરેરાશ ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર. ન્યુક્લિયસની સરેરાશ ઘનતા કેટલી આવે? 2 × 10⁻17 છે. તે ન્યુક્લિયસની સરેરાશ ઘનતા છે. કોની? ન્યુક્લિયસની. બરાબર, અને પાણીની ઘનતા કેટલી આવે? 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ. એટલે છેદમાં શું આવશે? 10⁻³ તો જવાબ શું આવશે આપણો? 2 × 10⁻14 ગુણોત્તર છે એટલે એકમ આવશે નહીં. એટલે જવાબ શું આવશે? 2 × 10⁻14. 16 નંબરના MCQ માં આન્સર શું આવશે આપણો? ઓપ્શન બી. બરાબર, ખબર પડે છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 17. જો આકૃતિમાં દર્શાવેલ એનર્જી બેન્ડ ડાયાગ્રામ કયા પ્રકારના અર્ધવાહક માટેનો છે? જો ધ્યાનથી. અને એનર્જી બેન્ડ જે આપણે અશુદ્ધિ ઉમેરેલી છે તે એનર્જી બેન્ડ કઈ બાજુ છે? નીચેની બાજુ છે. નીચેની બાજુ હોય તો કઈ આવે? p પ્રકારનો અર્ધવાહક. ને ઉપરની બાજુ હોય તો કયું આવે? n પ્રકારનો અર્ધવાહક. એટલે આની અંદર આન્સર શું આવશે? p પ્રકારનો અર્ધવાહક. એટલે ઓપ્શન બી. 17 માં અંદર આન્સર શું આવશે? ઓપ્શન બી. બરાબર, ખબર પડી ગઈ બધાને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે ક્વેશ્ચન નંબર 18. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. બહુ બધી વખત આવી ગયો છે. 1 થી 5 પેપરમાં 3 થી 4 વખત આનો આન્સર આવી ગયો છે. ચલો ફટાફટ મને બોલો આન્સર શું આવશે? ચેટ બોક્સમાં મોકલાવો. જોઈએ આપણે આન્સર શું આવે છે બધાનો. ફર્સ્ટ, કાર્બનની એનર્જી બેન્ડ ગેપ સૌથી વધારે, સિલિકોનની એના કરતા ઓછી છે જર્મેનિયમ. ઓપ્શન સી આન્સર આવશે. બરાબર, ખબર પડી ગઈ બધાને? ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 19. 1 કુલમ વીજ ભારને સમતુલ્ય
પ્રાથમિક કે મૂળભૂત વીજભારની સંખ્યા કેટલી? 1 કુલમ એટલે Q બરાબર કેટલા છે? 1 કુલમ છે બરાબર. આપણે શું શોધવાનું છે? n શોધવાનું છે. n બરાબર શું આવશે? Q/e 1/1.6 ગુણ્યા 10⁻19 કરીએ આપણે તો 6.25 × 10⁻18 આવશે બરાબર. આન્સર આવશે ઓપ્શન ડી. કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેશન કરીને ફટાફટ ખબર પડી જાય. શું આવશે? ઓપ્શન ડી 6.25 × 10⁻18 બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. એક સમાન વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષ માટે ધન x દિશામાં અને ઋણ x માટે ઋણ x દિશામાં બરાબર. આવી રીતે આપણે નળાકાર વાળું જોઈ ગયેલા છે એક ઉદાહરણમાં. તો દાખલો યાદ આવતું હોય તો આવી રીતના વિદ્યુત ક્ષેત્ર આમ હોય અને લંબઘટક આ બાજુ આના બાજુ આના બાજુ હોય તો શું થાય? તો નળાકારની વક્ર બાજુઓ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું આવે? વક્ર બાજુ એટલે કઈ બાજુ કહેવાય? બરાબર. તેની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું આવે? તો કેટલો જવાબ આવશે? ઓપ્શન બી 3.14 બરાબર. કેટલો આવશે આન્સર? 3.14 કે 0 આવે? ફટાફટ બોલો આન્સર ફાસ્ટ. કારણ કે આપણે શું શોધવાનું છે? વક્ર બાજુ સાથે કુલ ફ્લક્સ કેટલું? ખાલી એક બાજુ 3.14 બીજી બાજુ આવશે તો -3.1 ટોટલ શું આવશે? 0 બરાબર. કુલ ફ્લક્સ શું થઈ જશે? 0. ગૌસના નિયમનો ઉપયોગ એમાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 21 જો એક વિદ્યુત ડાયપોલમાં બે વીજભાર વચ્ચેનું અંતર માની લઈએ કે -q વિદ્યુતભાર છે, આ +q વિદ્યુતભાર છે. બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું આપેલું છે આપણને? 5 મિલીમીટર. એટલે 2a બરાબર આપેલું છે આપણે 5 mm. 5 ગુણ્યા 10⁻³ મીટર 2a = બરાબર. અને વીજભાર કેટલા આપેલો છે? q બરાબર કેટલા છે? 9 ગુણ્યા 10⁻9 કુલમ. ડાયપોલ મોમેન્ટ શોધવાનું છે. એટલે p બરાબર શું આવે સૂત્ર? 2a × q બરાબર. 2a = કેટલા છે? 5 ગુણ્યા 10⁻³ q કેટલા છે? 9 ગુણ્યા 10⁻9 તો કેટલા આવશે? 45 × 10⁻12 બરાબર. પણ આપણી પાસે અહીંયા શું છે? નેનો કુલમ આપેલું છે, માઇક્રો કુલમ આપેલું છે. નેનોમાં આપણે કન્વર્ટ કરી શકીએ. 0.045 મેં લખું તો શું થઈ જશે? 10⁻9 નેનો કુલમ બરાબર. આન્સર શું આવશે? 21 નંબરના ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? બોલો ફટાફટ. ઓપ્શન ડી 0.045 નેનો કુલમ પર મીટર ઇન્ટુ મીટર. સોરી, પર નહીં આવે, ઇન્ટુ આવશે. ડાયપોલ મોમેન્ટ માટે ઇન્ટુ આવે. સમાન વીજભાર વિતરણ ધરાવતા કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? ચલો ફટાફટ બોલો. ચેટ બોક્સમાં મોકલાવો. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. કયા આવશે? 22 નંબર ફાસ્ટ. શૂન્ય આવે. કેટલું આવે? વેરી ઇઝી ક્વેશ્ચન. શું છે? કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય ઓલવેઝ. કેમ કે કવચની સપાટી ઉપર હોય વિદ્યુતભાર બરાબર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 23 વીજભારની કદ ઘનતાનો એકમ. કદ ઘનતા એટલે શું આવશે? વિદ્યુતભારના છેદમાં કદ એટલે કુલમ પર મીટર ક્યુબ એટલે ઓપ્શન બી આવશે બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 24 કોઈ પણ વીજભાર સંરચના માટે કોઈ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ કેવું હોય? વિદ્યુત ક્ષેત્ર લંબ હોય છે. ઓપ્શન બી આવશે આમાં બરાબર. વેરી ઇઝી કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો એક ચોરસના 4 શિરોબિંદુ પર અનુક્રમે કેટલા શિરોબિંદુ છે? ચોરસના 4. એક પર +q, -q, +q અને -q વીજભાર મૂકેલા છે. દરેક બાજુની લંબાઈ બી આપેલી છે d d d d બરાબર. કેન્દ્ર પર q0 વિદ્યુતભાર મૂકેલો છે. તો કેટલું કાર્ય કરવું પડે? કુલ કાર્ય કેન્દ્ર ઉપર હોય તો ઓલવેઝ શું આવશે? 0. 25 નંબરના MCQ માં શું આવશે? આન્સર એ. ઓપ્શન એ રાઈટ. 0 આવશે બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એકમ કદ દીઠ પ્રાપ્ત થતી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રાને શું કહે છે? ચલો બોલો ફટાફટ. ઓનલી થિયરિટિકલ ક્વેશ્ચન છે. કોઈ કેલ્ક્યુલેશન આમાં કરવાનું આવતું નથી. તો શું આવશે? આન્સર ઇઝ પ્રવાહ ઘનતા. એકમ કદ દીઠ ડાયપોલ ચાર્જ માત્રાને શું કહેવાય? પ્રવાહ ઘનતા. J = I/A બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. 1 માઇક્રોફેરાડે કેપેસિટન્સ અને બે સમાંતર પ્લેટ વચ્ચે C બરાબર 1 માઇક્રોફેરાડે બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટર બે પ્લેટો વચ્ચેનું અંતર
કેટલું રાખીએ એટલે ડી આપણે શોધવાનું છે. તેથી ક્ષેત્રફળ આપણને આપેલું છે 10⁻2 સેન્ટીમીટર સ્ક્વેર. હવે સી નું સૂત્ર કયું આવે? એપ્સિલોન નોટ એ બાય ડી. આપણે શોધવાનું છે ડી. તો ડી ને સૂત્રનો કરતા બનાવીએ તો એપ્સિલોન નોટ એ બાય સી બરાબર 8.85 into 10⁻12. A is equal to 10⁻2. C is equal to 1 into 10⁻6. તો શું આવશે? 8.85 into 10 કેટલા આવશે? -14 plus 6. તો કેટલા આવશે? -8. 8.85 into 10⁻8. બરાબર. તો શું આવશે? ઓપ્શન છે આપણી પાસે 8.85 into 10⁻12 plus 2 24. સોરી 14. 14 plus 6. 8 આવે ને? -8 આવશે. -14 plus 8 plus 6. 27 નંબરના MCQ માં શું આવશે આન્સર? અહીંયા આપેલું છે 10⁻12 પણ આપણો આવી ગયો છે આ 10⁻8. કેવી રીતના આવે? ધ્યાનથી જો કે ગડબડ થઈ. એપ્સિલોન નોટ નું સૂત્ર કયું આવે? 8.85 into 10⁻12 રાઈટ છે. એરિયા કેટલો આપેલો છે? 10⁻2 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, ધ્યાનથી જોઈએ શું લખેલું છે? સેન્ટીમીટર સ્ક્વેર. આપણે તો શામાં કન્વર્ટ કરવું પડશે? મીટર સ્ક્વેરમાં. એરિયા સેન્ટીમીટર સ્ક્વેર, તો મીટર સ્ક્વેર કેટલા થાય? 1 સેન્ટીમીટર સ્ક્વેર તો કેટલા આવે? 10⁻4 રાઈટ. તો અહીંયા શું આવશે? 10⁻4 કરીએ તો કેટલા થઈ જાય? -6. 10⁻2 into 1 into 10⁻2 મીટર હોલ સ્ક્વેર કરીએ તો કેટલા થાય? 10⁻2 into 1 into 10⁻4 મીટર સ્ક્વેર. 10 કેટલા આવશે? -6 મીટર સ્ક્વેર. 10⁻6 આપણે લખી દઈએ તો કેટલા થઈ જાય? 12 ને 6 18. 18 માંથી 6 જાય તો કેટલા આવે? 12. એટલે આન્સર શું આવશે? -12. આપણો આન્સર આવે ઓપ્શન ડી. બરાબર, મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું એટલે આન્સર શું આવશે? 10⁻12. ખબર પડી ગઈ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 28 જુઓ. વીજ ચાલક બળનું પારિમાણિક સૂત્ર કેવું આવે? વીજ ચાલક બળ એટલે વિદ્યુત સ્થિતિમાન તફાવત EMF આપણે કહે ને તેનું સૂત્ર લખવાનું છે. ફટાફટ બોલો ફાસ્ટ. ચલો ફાસ્ટ બોલો. શું આવશે? ઓપ્શન સી M1 L2 T-3 A-1. ઓપ્શન સી આવશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 29. ધ્યાનથી જુઓ. 2 ઓહ્મ 4 ઓહ્મ અને 5 ઓહ્મ ના 3 અવરોધો સમાંતરમાં જોઈએ. સમાંતરમાં જોડીએ અવરોધને તો કયું સૂત્ર? 1/R1 + 1/R2 + 1/R3 એટલે 1/2 + 1/4 + 1/5. વેરી ઇઝી ક્વેશ્ચન. એલસીએમ લઈ લેવાનો આન્સર આવી જશે. 29 નંબરનો ક્વેશ્ચન જે છે તેની અંદર આન્સર આવશે આપણો 20/19. બરાબર, વેરી ઇઝી ક્વેશ્ચન. એક પાતળા તારમાંથી વિદ્યુત પ્રવાહ જાડા તારમાં જાય છે તો ખાલી જગ્યા આવશે. આન્સર શું આવે તે આપણે કહેવાનું છે. કયા તારમાંથી પ્રવાહ જતો છે? પાતળામાંથી જાડા તારમાં. બરાબર, માની લે કે આ પાતળો તાર છે, બીજો કયો તાર છે? આ જાડો તાર છે. આમાંથી આમાં પ્રવાહ જતો છે. તો શું શોધવાનું છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર કયું હોય? J = I/A. બરાબર. તો શું આવશે? તમારે મને આન્સર આના પરથી બનાવીને કહો. ચાલો ફટાફટ શું આવશે આન્સર? ફાસ્ટ. જાડા તારમાં વિદ્યુત પ્રવાહ ઘટે. કેમ? વિદ્યુત પ્રવાહ જાડો હોય તેનું ક્ષેત્રફળ વધારે, વિદ્યુત પ્રવાહ ઘનતા ઓછી. તો શું થશે? જાડા તારમાં વિદ્યુત પ્રવાહ ઘનતા ઘટી જશે. વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર છે આ. બરાબર, ખબર પડે છે? એટલે ઓપ્શન સી આવશે. 30 નંબરને. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર આવતું ફ્લક્સ. અંદર દાખલ થતું આવે ફ્લક્સ તો તે કયું આવશે? માઇનસ. એટલે -8 × 10⁻³ આપણને આપેલું છે તે અંદર 5(1). બહાર નીકળતું છે તે 5(2). એટલે કેટલા છે? 4 × 10⁻³ તો કુલ ફ્લક્સ કેટલું થશે? કુલ વિદ્યુતભાર કેટલો તે શોધવાનું. પહેલા તો આપણે ફ્લક્સ શોધવું પડે. 5(1 + 5(2). તો આન્સર શું આવશે? -4 × 10⁻³. 8 માંથી 4 જાય તો 4 આવે, માઇનસ છે એટલે ફાઇનલ થઈ. 5 ની સૂત્ર કયું આવે? Q/ε0. Q = શું આવશે? 5 × ε0. 4 × 10⁻³ × ε0 કરવાનો આપણે 8.85 × 10⁻12 જે આવશે તે તમારો આન્સર. આ એપ્સિલોન આપેલું છે ડિવાઇડમાં. 31 નંબરના MCQ માં શું આવશે? ઓપ્શન સી -4 × 10⁻³ એપ્સિલોન નોટની વેલ્યુ મૂકી દેવાની. મૂકવાની નથી, ડાયરેક્ટ એપ્સિલોન નોટમાં આન્સર જોઈએ. 4 × 10⁻³ માઇનસ × ε0 કુલમ. આ સી છે તે શું છે? એકમ છે કુલમ. બરાબર, ખબર પડી ગઈ બધાને? 31 સુધીના MCQ બધાને સમજ પડી ગઈ?
જો કોઈને કોઈ બી ડાઉટ હોય તો ફટાફટ ચેટ બોક્સમાં મોકલે, આપણે એને સોલ્વ કરી દઈએ. બધાને સમજ પડી ગઈ? વેરી ગુડ, વેરી નાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આવી જઈએ તો પછી આપણે 32 નંબરના ક્વેશ્ચન પર આવી જઈએ ફાસ્ટ. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કોઈ એક બિંદુ પર ધન વીજભાર q વેગ v થી ચુંબકીય ક્ષેત્રને પ્રતિ સમાંતર ગતિ કરે છે. તો આ બંનેના કારણે t સમયે આ સ્થાને રહેલા વીજભાર પર લાગતું કુલ બળ, વીજભાર પર લાગતું કુલ બળ કયું સૂત્ર આવે? v = q * e. પણ કયું આવશે? માઇનસ, કેમ કે પ્રતિ સમાંતર છે. શું લખવાનું? -q * e of r, રાઈટ. 32 નંબરના MCQ ની અંદર ઓપ્શન આવશે, સોરી પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આન્સર આવશે +q * r, બરાબર. QE મતલબ વિદ્યુત બળનું જે સૂત્ર છે F = QE, તે સૂત્ર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ કેટલો છે? 45 ઓહ્મ. એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધને મેં G કહી દઉં તો G = 45 ઓહ્મ. તે 2 મિલી એમ્પિયર વીજ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલનું આવર્તન બતાવે. એટલે Ig = કેટલા છે? 2 મિલી એમ્પિયર. એ કેટલા આવે? 2 × 10⁻³ એમ્પિયર. ગેલ્વેનોમીટરનું કેટલી રેન્જમાં રૂપાંતર કરવાનું છે? 3 વોલ્ટ. તો આપણને અવરોધ કેટલો આવે તે આપણે શોધવાનું છે, R શોધવાનું છે, RS. બરાબર. તો RS નું સૂત્ર કયું આવશે? RS = કયું આવશે? V/Ig - I × G. બરાબર. આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો આપણને જવાબ મળી જશે. કયો જવાબ આવશે? 33 નંબરનો જે MCQ છે તેની અંદર આન્સર આવશે 1455 ઓહ્મ. ભાઈ કિંમત મૂકી દેવાની, 3/2 × 10⁻³ I ની જગ્યાએ, સોરી, V આપણે 3 આપેલું છે, Ig આપણી પાસે 2 × 10⁻³, કેપિટલ G લેવાનું 45, બરાબર. અને I એટલે કેટલા છે? પ્રવાહ 2 મિલી એમ્પિયર, તે આપણે લખી દેવું. તો પડી ગઈ ને? તો અહીંયા 1 આવશે, સોરી 1 આવશે. V/Ig - 1. તો V એટલે ચાલો આપણે કેલ્ક્યુલેશન જ કરીએ. 3 / 2 × 10⁻³ -1 ઇન્ટુ કેપિટલ G કેટલા છે? 45. તો આન્સર શું આવશે? 3 × 10⁻³ -1 ઇન્ટુ 45 કેટલા થાય? 1.5 - 1 એટલે 0.5 ઇન્ટુ 10⁻³ 0.5 ઇન્ટુ 10⁻³ એટલે કેટલા આવશે? 5/10 ઇન્ટુ 1000, 500 આવે, બરાબર. તો RS 500 છે. અને બીજું શું કરવાનું છે આપણે એમાં? 1455 ઓહ્મ આપણો આન્સર આવી જશે, બરાબર. આ કેલ્ક્યુલેશન કરે તમારો આન્સર આવી જાય. કેટલો અવરોધ તે આપણે શોધવાનો છે, એટલે RS આપણે શોધવાનું છે, કેટલો અવરોધ ઉમેરવાનો તે. આ ત્રિજ્યા અને I વીજ પ્રવાહ ધરાવતી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વર્તુળાકાર કોઇલ છે અને કેન્દ્ર પર કયું સૂત્ર આવે? μ0I/2πr, બરાબર. તો શું આવશે? ચુંબકીય ક્ષેત્ર I ના સમપ્રમાણમાં છે. B ચલે છે I, બરાબર. R ના વ્યસ્ત પ્રમાણમાં આવી શકે, પણ અહીં R તમને આપેલું નથી, આના સમપ્રમાણમાં આપેલું છે, એટલે એ નહીં આવી શકે. I ના વ્યસ્ત પ્રમાણમાં નથી, I² ના સમપ્રમાણમાં બી નથી, પણ શું છે? I ના સમપ્રમાણમાં છે, એટલે B ચાલે છે I આવે, એટલે ઓપ્શન C આવશે આમાં, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, મેગ્નેટાઇઝેશનનો એકમ કયો આવે? ફટાફટ બોલો ફાસ્ટ. શું આવશે MCQ 35 નંબરના MCQ માં? ઓપ્શન B એમ્પિયર પર મીટર. એમ્પિયર પર મીટર મેગ્નેટાઇઝેશનનો એકમ છે, ઓન્લી એકમ, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન 36, એક વિદ્યુતભારિત વાહક ગોળાની સપાટી પરનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન 100 વોલ્ટ છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે V = કેટલા છે? 100 વોલ્ટ. તેના સંદર્ભમાં બે વિધાનો આપેલ છે. ગોળાની અંદરના કોઈપણ બિંદુ પાસે વિદ્યુત તીવ્રતા શૂન્ય હોય છે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? શૂન્ય હોય એમ. ગોળાની અંદરના કોઈપણ બિંદુ પાસે સ્થિત વિદ્યુત સ્થિતિમાન 100 હોય છે, એટલે જેટલું સપાટી પર તેટલું જ અંદર હોય, બરાબર. તો આનામાંથી કયું વિધાન સાચું છે તે તમારે કહેવાનું છે. એસેસન રીઝન કે ને આપણે, તે ક્વેશ્ચન છે. ચલો બોલો ફટાફટ. શું આવશે આમાં? S1 ગોળાની અંદરના કોઈપણ બિંદુ પાસે વિદ્યુત તીવ્રતા શૂન્ય છે, તે સત્ય છે. S2 પણ સત્ય છે, તથા વિધાન S1 એ વિધાન S2 નું કારણ છે, એટલે ઓપ્શન શું આવશે? C. બંને સાચું જ છે. S1 છે તે S2 નું રીઝન છે, એટલે આન્સર શું આવશે? ઓપ્શન C, બરાબર. ખબર પડે છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે હવે 37 નંબરના MCQ. પાયસ-સાવરનો નિયમ સૂચવે છે કે ગતિશીલ ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર બી ઉત્પન્ન કરે છે, જેવા કે કેવા આવશે? B ચલે છે પેરેલલ આવશે કે લંબ આવશે? B ને V એકબીજાને કેવા હોવા જોઈએ? હંમેશા લંબ હોવા જોઈએ, કેમ કે આપણને વિદ્યુત બળ ચુંબકીય બળનું સૂત્ર ખબર છે, કયું? Q × V × B. જો 90 ડિગ્રી હોય તો જ ચુંબકીય બળ લાગે, નહીં તો પછી લાગતું નથી. એટલે B ને V એકબીજાને કેવા હોય? પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી, એટલે ઓપ્શન એ આવશે,
બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, લેન્ઝનો નિયમ કયા નિયમની જ વિશિષ્ટ રજૂઆત છે? લેન્ઝનો નિયમ કયા નિયમની રજૂઆત કરે? કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. બરાબર. 38 નંબરનો એમસીક્યુ છે, તેમાં શું આવશે? ફર્સ્ટ, કોણીય વેગમાન સંરક્ષણનો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન 39, કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ બી આપણે ઓલરેડી આગળના પેપરમાં આવી ગયેલો છે, ફરીથી કરતા છે. જુઓ, 200 આંટાઓ છે. n બરાબર કેટલા છે? 200 આંટાઓ. ક્ષેત્રફળ પણ આપેલું છે, એ બરાબર કેટલું છે? 0.10 મીટર સ્ક્વેર. પૂછું, અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે. ઓમેગા બરાબર 1/2 છે. બરાબર, આંટા પ્રતિ સેકન્ડ. બી આપેલું છે આપણને 0.01 ટેસ્લા. તો આપણે શું શોધવાનું છે? મહત્તમ વોલ્ટેજ. એટલે કયું સૂત્ર આવે? NAB ઓમેગા. બરાબર. NB આપેલું છે, એ પણ બી ને ઓમેગા બધી જ વેલ્યુ આપેલી છે. મૂકી દેવાય એટલે આન્સર તમારો આવી જાય. 39 નંબરના એમસીક્યુ ની અંદર તમે કેલ્ક્યુલેશન કરશે તો શું આન્સર આવશે? 0.628 વોલ્ટ. બરાબર. ખબર પડી ગઈ શું કરવાનું છે તે? સૂત્ર બહુ ઈઝી છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ઓલરેડી કરી ચૂકેલા છે, ધ્યાનથી જુઓ. એક પરિપથના 0.1 સેકન્ડમાં ડેલ્ટા ટી બરાબર આપેલું છે 0.1 સેકન્ડ. વીજ પ્રવાહમાં ડેલ્ટા આઈ માં ફેરફાર થાય 5 થી 1 0, એટલે આન્સર આવશે 5 એમ્પિયર. બરાબર. તફાવત લખીએ તો 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ. ઈએમએફ કેટલું છે? 200 વોલ્ટ. તો પરિપથમાં આત્મા પ્રેરક હતું, એલ શોધવાનું છે. કયું સૂત્ર આવે? ઈ બરાબર એલ ડીઆઈ બાય ડીટી. બરાબર. એલ શોધવાનું છે. ઈ બરાબર 200 આપેલા છે, ડીઆઈ તમને આપેલા છે 5, ડીટી બરાબર 0.1. બરાબર. એલ બરાબર શું આવશે? 200 ગુણ્યા 0.1 ના છેદમાં 5. કેટલા આવે? 200 ગુણ્યા 1 ના છેદમાં 10 ગુણ્યા 5. 1 0 કેન્સલ, 5 ચોક 20. એલ બરાબર 4 હેનરી. કેટલા આવશે આન્સર? 4 હેનરી. એલ બરાબર કેટલા આવે? 4 હેનરી. ખબર પડી ગઈ બધાને? 40 સુધીના એમસીક્યુ બધાને ખબર પડી ગઈ? વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 1 ગ્રામ દ્રવ્યને સમતોલ્ય ઉર્જા તમારે કરવાનું છે. ફર્સ્ટ, E ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર આવે? MC સ્ક્વેર. M બરાબર 1 ગ્રામ છે તો 1 × 10⁻³ કરી દેવાનું કિલોગ્રામ. 3 × 10⁸ હોલ સ્ક્વેર કરવાનું. 9 × 10⁻16 × 10⁻³ તો 9 × 10 કેટલા આવે? 13. 9 × 10⁻13 જૂલ. બરાબર. ખબર પડી ગઈ? વેરી ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 5000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલ વાળા. પ્રાઇમરી કોઇલ એટલે નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી કોઇલ, તેનો સિમ્બોલ છે NP. 5000 આંટાઓ. બરાબર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા વોલ્ટેજ ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે. ઇનપુટ પાવર એટલે વીપી છે 2300 વોલ્ટ. આઉટપુટ વોલ્ટેજ આપણને જોઈતો છે VS 230 વોલ્ટ. તો ગૌણ ઊંચાઈમાં આંટાની સંખ્યા કેટલી રાખવી પડે? એટલે આપણે ગૌણ પૂછવું એટલે NS આપણે શોધવાનું છે. તો શું આવશે આમાં? સૂત્ર કયું આવે? VP/VS તો NP/NS. તો VS/VP કરો, કિંમત મૂકી દે, તમારો જવાબ આવી જશે. વેરી ઇઝી ક્વેશ્ચન. 42 નંબરના એમસીક્યુ માં આન્સર આવશે 500. બરાબર. સારી ખાલી કેલ્ક્યુલેશન. 43, 10 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે L બરાબર કેટલા છે? 10 મિલી હેનરી. 10 મિલી હેનરી એટલે 10 × 10⁻³ હેનરી L. 25 માઇક્રોફેરાડેનું કેપેસિટર C = 25 માઇક્રોફેરાડે. 25 × 10⁻6. પરિપથના મુક્ત દળોની કોણીય આવૃત્તિ ઓમેગા શોધવાનું છે. ઓમેગાનું સૂત્ર કયું? 1/√LC. બરાબર. કિંમત મૂકી દેવો એટલે તમારો જવાબ આવી જાય. ફટાફટ આવશે. કેલ્ક્યુલેશન કરો ફાસ્ટ. શું આવશે તે કેવો મને ફટાફટ? શું આવશે? 2000 રેડિયન પર સેકન્ડ. બરાબર. ન્યુક્લિયસની સરેરાશ ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરનું મૂલ્ય આપણે ઓલરેડી ભણી ગયેલા છે. અત્યારે આવી ગઈ એક એમસીક્યુ ફરીથી એના જેવો એક જ એમસીક્યુ 2 વખત પૂછાય. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન 45, નીચેનામાંથી કયું સમીકરણ એમ્પિયર મેક્સવેલ નિયમને રજૂ કરે છે? તો વેરી કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન, ઓપ્શન A. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યાનો ઉપયોગ પાણી શુદ્ધ કરવાના ઉપકરણમાં જંતુનાશક કરવા માટે થાય છે. કોનો? પારરક્ત તરંગો. વેરી ઇઝી કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. શૂન્ય અવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગને આ જુઓ ફટાફટ. શું આપેલું છે? ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 આપેલું છે 510 નેનો ટેસ્લા. 510 × 10⁻9 ટેસ્લા. બરાબર. તો હું આપેલું છે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે E0 આપણે શોધવાનું છે. તો કયું સૂત્ર આવે? E0/B0 = C. E0 શોધવાનું તો C × શું આવશે? B0.
C એટલે 3 into 10 raised to 8, B naught એટલે 510 into 10 raised to -9. બરાબર, કાઉન્ટ કરો ફટાફટ એટલે તમારો જે આવે તે આન્સર. 47 નંબરના MCQ માં શું આવશે? ઓપ્શન A 153 ન્યૂટન પર કુલમ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિમાં દર્શાવેલ પરિપથના આઉટપુટ શું આવશે? આઉટપુટ તે આપણે કહેવાનું છે. બરાબર, ધ્યાનથી જોજો. આ અવરોધ છે, આ ડાયોડ છે, આ શું છે? અહીંયા માઇનસ, અહીંયા છે માઇનસ. બરાબર, આ પ્લસ ને આ માઇનસ, આમ ડાયોડ, ઊંધો ડાયોડ છે. તો શું આવશે આમાં તે કહેવાનું છે. કયું આવશે? દરેક સાથે શૂન્ય થશે એ તો નહીં આવી શકે. શું આવશે આન્સર? ફટાફટ ધ્યાનથી બોલો, વિચારીને. શું આવશે? 48 નંબરના MCQ છે આપણી પાસે અત્યારે. અર્ધ તરંગ રેક્ટિફાયરની માફક આઉટપુટમાં કયું અર્ધચક્ર આવશે? ઋણ અર્ધચક્ર આવશે. બરાબર, એ આન્સર આવશે. શું આવશે? ઓપ્શન C, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાપમાનના વધારા સાથે અર્ધવાહકની વાહકતા વધે છે. અર્ધવાહક હોય તેની વાહકતા શું થાય? વધે. કેમ કે અવરોધકતા શું થાય? ઘટે. તો વાહકતા વધે. તો અવરોધકતા ક્યાં છે? જો પ્રવાહ વાહકોની સંખ્યા ઘનતા વધે છે, રિલેક્સેશન સમય ઘટે છે, પરંતુ રિલેક્સેશન સમય થતા ઘટાડાની અસર સંખ્યા કરતાં થતા વધારાની સાપેક્ષમાં ઘણી જ ઓછી હોય છે. 49 નંબરના MCQ માં કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. આન્સર શું આવશે? ઓપ્શન D. બરાબર, ઓલરેડી આપણે કરી ચૂકેલા છે. આ હોલ એ ખાલી જગ્યા છે. કયો છે હોલ? શું છે હોલ? ફટાફટ બોલો ફાસ્ટ. જ્યારે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે ઉદ્ભવતી ખાલી જગ્યા છે. બરાબર, ખબર પડી કે બધાને 50 MCQ. જેને કોઈ પણ MCQ માં ડાઉટ હોય ચેટ બોક્સમાં ફટાફટ મોકલાવો એટલે આપણે એને સોલ્વ કરી દઈએ અત્યારે જ. ખબર પડી ગઈ બધાને? અરે વાહ, બધા. ચાલો, જેને સમજ પડી ગઈ ફાયરની ઇમેજ મોકલો, આપણે જોઈએ કેટલા જણે મોકલાવે. વાહ, બધાને સમજ પડી ગઈ. વેરી ગુડ. ચાલો, આપણે નેક્સ્ટ ટાઈમ પેપર નંબર 7 કરશું અને બધા MCQ સોલ્વ કરશું. બરાબર, ફટાફટ આ તમે ફરીથી પ્રેક્ટિસ કરો. એક્ઝામ નજીક આવી રહી છે બોર્ડની, તો ફટાફટ MCQ પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખો. અને કોઈ પણ ડાઉટ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં તમે મોકલાવજો એટલે ચેટ બોક્સમાં, એટલે આપણે એને સોલ્વ કરશું. બરાબર, થેન્ક યુ વેરી મચ.